આજે તો હવાના પરમાં જાગી નીકળી જાય કોલેજ તરફ, પણ મોબાઈલમાં જોયું તો ખબર પડી બસ તો આપણી વહી ગઈ છે. પછી તો આપણે બીજી બસ આવી એમાં બેસી ગયા, પણ આ ભાઈ અત્યારમાં ફ્રી ફાયર રમવાનું ચાલુ કરી દીધું. તો ફાઇનલી મિત્રો આપણે સ્ટેશન આવી ગયું ને આપણે ઉતરવાનું હતું નીચે, પણ આ ભાઈના હાથમાં આવું હોય છે, ભાઈના હાથમાં રહ્યું જોવો નહીં, ભાઈ બાઇક જોવે. કોલેજ જતા આપણે પેલા ઝેરોક્સ કરાવી કારણ કે આપણે પાસનું ફોર્મ ભરવાનું. તો જોઈ લો મિત્રો, આ છે આપણી કોલેજ. જે પણ આ કોલેજ આવતા એ કમેન્ટ કરજો. પછી તો પાસનું ફોર્મ ભરીને સાઇન કરીને વી ગયા પ્રોગ્રામમાં. અમે ઓલું બોર્ડ મારું એમાં લખ્યું છે મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ. પ્રોગ્રામમાં થોડુંક પ્રવચન સાંભળીને આપણે આવતા રહ્યા બસ સ્ટેશને. પછી તમારો ભાઈ બે ગયો બસમાં, આપણે જવાનું તો મૂડી પાસ કઢાવવા માટે. પછી તો મૂડીનું બસ સ્ટેશન આવી ગયું, ઉતરી ગયા નીચે. મૂડીમાં રહેતા કમેન્ટ કરજો. અને પછી પહોંચી ગયા આપણે પાસવાળા ભાઈ પાસ કઢાવવા માટે. ભાઈએ ફટાફટ કાઢી દીધું આપણને પાસ. તો ફાઇનલી મિત્રો આપણે પાસ નીકળીને આવી ગયો. જોઈ લો આપણો પાસ તો નીકળી ગયો, પણ હવે ક્યાંક રખડવા જવું પડશે કારણ કે બસ આવીને જે વાર છે. બસ સ્ટેશનમાં એક દુકાન લઈ લીધું વેફરનું પડકું, એક લઈ લીધી પાણીની બોટલ. પછી ખાઈ પીને પાછો વહી ગયો બસ સ્ટેશન. હવે બેહી ઘડી કાંઈ બસ આવે ત્યાં લગન રાહ જોઈ. તો ફાઇનલી મિત્રો બસ આવી ગઈ ને આપણે ચડી ગયા બસમાં. પછી આપણો સ્ટેશન આવી ગયું ને આપણે ઉતરી ગયા બસની નીચે. હવે કોઈકનું મફત વાહન ગોતીને હાલે જાય આપણી વાડીએ. અને મિત્રો આપણે ફૂલ વ્લોગ જોયો તમારે તો આપણે આ યુટ્યુબ ચેનલ પર આવી ગયો છે, તો જાઓ અને જોતા આવો ને હા ફોલો કરવાનું ભૂલતા નહીં હો.